બાપા સીતારામ ખેડૂત ભાઈઓ, હવે આપણે એક ઘરે આવ્યા હતા મશીન રિપેરિંગ કરાવવા. ક્યાંથી? સાણા વાક્યા. સાણા વાક્યા. શું નામ તમારું? ભરતભાઈ. ભરતભાઈ, અહીંયા જ રાખો. ભરતભાઈ, અટક તમારી? વાડદોરિયા. વાડદોરિયા. ભરતભાઈ આવ્યા છે. હવે આ ઝટકા મશીન છે ફિલ્ડ માસ્ટરનું ઝટકા મશીન છે. એ ક્યાં રિપેર કરાવવા ગયા હતા તમે? અહીંયા ટ્રાન્સફોર્મ ગયો. ભલે, એને બદલાવ્યું ટ્રાન્સફોર્મર. કે આવડો હાલ છે નહીં, એને બદલાઈ નાખ્યું. કે તમે સારું કર્યું કે તમે પાછું ટ્રાન્સફોર્મર લેતા આવ્યા. હા, એટલે તમને ખ્યાલ આવ્યો અને બીજા ખેડૂતોને જાણવા મળશે આમાંથી. આ વિડીયો પૂરો જોઈજો ને બધા ખેડૂત ભાઈઓને શેર કરજો. અને જે કોઈ વસ્તુ કારણ વગરની બદલાવી નાખે ને તો તમે હારે લઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે એ ભાઈએ બદલાવ્યું છે એ હાસું બદલાવ્યું છે કે ખોટું. અહીંયા મારે ત્યાં જેદી આવો તેદી વસ્તુ લેતી આવવાની. અમે તમને ચેક કરી દેવું કે તમારું વસ્તુ હાલે એવી છે કે ખરાબ થઈ ગઈ છે. અને બધા આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને ફોલો કરીને તો જરૂર રાખજો, એટલે બધી માહિતી તમને મળતી રહે. હવે આપણે આ ફિલ્ડ માસ્ટરનું મશીન એને નવો ડટો નાખ્યો. કેટલા રૂપિયા લીધા તમે? 1200 રૂપિયા લીધા. ને સર્કિટ નાખી એના લીધા 700, એટલે 1900 રૂપિયા છે. અને 1900 રૂપિયામાં આપણે ઝટકા મશીન આખું નવું દઈ દઈએ. બરાબર. હવે આપણે ચેક કરીએ. આ એ ભાઈ નું ટ્રાન્સફોર્મર છે. આ અત્યારે આપણે ચાલુ થઈ ગયું. આ ઓલું કાઢી નાખેલ ટ્રાન્સફોર્મ છે. આ કાઢી નાખેલું છે. આ જોઈ શકો તમે. આ કાઢી નાખેલું ટ્રાન્સફોર્મ ચાલુ. આ દુકાનો વાળા હારે હારું હોય એ એવું કહે કે ભાઈ આ તમારું હાલશે નહીં એવું કરીને કાઢી નાખે અને ખોટા પૈસા લઈ લે. તો સારું છું કે આ ભાઈ આપણે લઈ લીધું, અહીંયા રાખો એટલે ખ્યાલ આવે કેટલો પાવર કાઢે છે. એનું ટ્રાન્સફોર્મર છે. તો આ ભાઈએ લઈ લીધું એ તમે સારું કહેવાય. તો હવે બધા ખેડૂત ભાઈઓને એ કહેવાનું કે ભાઈ કાંઈ પણ રિપેરિંગ કરાવવા જાઓ તો તમારે વસ્તુ હારે પાછી લઈ લેજો. હારે લઈ લેવાનું કારણ એ કે પછી ગમે એને ભલે અહીંયા નો આવત કઈ નહીં, બીજે ક્યાંક બતાવો ખ્યાલ આવશે કે ભાઈ ચાલુ છે કે બંધ છે. તો આ રીતે કોઈ છેતરાય નહીં, એની ખાસ કાળજી રાખવાની.